ત્રણ સંતાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવો આપણે ભગવાન પર ત્રણ છે, બરાબર. આ તો ત્રણ સત્વ રજસ તમસ એ ત્રણ ગુણો છે. આ ત્રણ સંતાનનો અર્થ એવો થાય છે, હું એવું રીતે સમજુ છું કે એક સંતાન રાષ્ટ્ર માટે હોય, દેશ માટે હોય, એક સંતાન છે એ સમાજ માટે કામ કરે, અને એક સંતાન પોતાના પરિવાર માટે હોય. તો આ રીતે તમે જુઓ ને તો હિન્દુ ધર્મની અંદર જે સંતાનો ઓછા થવા લાગ્યા છે, એ પેલા બે હતા, અમે બે ને અમારા બે, એની પેલા તો 4-5 સંતાનો થતા, 8-10 સંતાનો થતા, છતાં બધાનું ઘર ચાલતું. ધીમે 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 એવી માનસિકતા આપણી થઈ ગઈ, બીજા લોકોએ એવું કંઈક કર્યું આપણા માઇન્ડ સાથે, અને એમાંથી બે માં આવે, અમે બે ને અમારા બે, હવે અમે બે ને અમારો એક. અને હવે અત્યારનો પ્રેઝન્ટ સિનારીઓ છે, અમે બે અમારું કોઈ નહીં. તો મારી એક હિન્દુ સમાજના અપીલ છે, એક સાધુ છું અને તમારી પાસે એ વાત મૂકું છું કે જ્યારે પણ લગ્ન થાય, હિન્દુ સમાજની અંદર આટલા બધા લગ્નો થાય છે, તો દરેક લગ્નની અંદર એ કપલ જે છે, જે પતિ પત્ની બને છે, એની પાસે બધા સમાજની સામે, ભૂદેવોની સામે એ સંકલ્પ જાહેર કરે કે અમે 3 સંતાનો કરી રાષ્ટ્રની, સમાજની અને અમારા પરિવારની સેવા કરશું. 3 સંતાનો જરૂરી છે. ખાસ કરીને દૂરદર્શિતાની આપણે વાત કરી તો એ વસ્તુ દૂરદર્શન મતલબ એવો છે કે આવનારા સમયની અંદર આપણો જે સમાજ છે, હિન્દુ સમાજ છે, એ ધીમે 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 લઘુમતી તરફ જઈ રહ્યો છે. આખા ભારતના આટલા રાજ્યમાંથી 9 રાજ્યની અંદર આ હિન્દુ સમાજ છે એ લઘુમતીમાં ઓલરેડી આવી ગયો છે. તો એનો મતલબ એવો કે આ આપણી બધી માનસિકતાની અંદર ક્યાંક ભૂલ કરી રહ્યા છે. પેલા તો એવું કહેવાતું કે જો તું મને મારીશ ને, ના છોકરો બોલે કે મારા ઘરે 5 મારા ભાઈઓ બેઠા છે. તો આજે એવો સમય આવે છે કે જો એક જ સંતાન હશે તો આવનારા સમયમાં મામા, માસી, ફૂઈ, ફુવા, આ બધા જ સંબંધો છે એ સંબંધો બધા પૂર્ણ થઈ જશે. તો કૌટુંબિક વ્યવસ્થા, આપણી જે સનાતન ધર્મનો જે પાયો છે, એ કૌટુંબિક વ્યવસ્થા પર બહુ મોટો કુઠારાઘાત આપણા જ યુવાનો દ્વારા પાડવામાં આવે છે, કે લગાવવામાં આવે છે, કે અમે જીવશું, લગ્ન કરશું, બધા જ ભોગ અમને સ્વીકાર્ય છે, પણ અમે સંતાન નહીં કરીએ. એટલે આ માનસિકતામાંથી બહાર આવી અને 3 સંતાનનો સંકલ્પ સાથે દરેક કપલ લગ્ન કરે.